નમસ્કાર મિત્રો, ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત। મિત્રો, ખેડૂતો માટે એક સારા સમાચાર એ છે કે સીસીઆઈ દ્વારા સપ્ટેમ્બર 2025 સુધી કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। કપાસ માટે ટેકાનો ભાવ કેટલો રહેશે તો ભારત સરકારે કપાસ માટે રૂપિયા 1494 ટેકાનો ભાવ જાહેર કર્યો છે। ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઈચ્છતા રાજ્યના ખેડૂતોએ આગામી તારીખ 15 માર્ચ 2025 સુધીમાં ખરીદ કેન્દ્રો ખાતેથી ભારતીય કપાસ નિગમના ઈ માર્કેટ પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે। આ સમય મર્યાદામાં અરજી કરી હશે તેવા ખેડૂતો પાસેથી જ કપાસ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। તો આ કેન્દ્રો કયા જગ્યાએ હશે તે જોઈએ તો ભારતીય કપાસ નિગમ દ્વારા અમદાવાદ ઝોનના ખેડૂતો માટે બહાદરપુર, બાવડા, બોડેલી, ચાણસ્મા, ડભોઈ, દહેગામ, ધંધુકા, ધોળકા, હાંડોદ, હારીજ, હિંમતનગર, ઈડર, જાદર, કલેડિયા, કપડવંજ, કરજણ, કોસિંદ્રા, કુકરમુંડા, માણસા, નસવાડી, નિજર, પાલેજ, પાવી જેતપુર, સમલાયા, સાઠંબા, તલોદ, વડાલી, વાલિયા, વિજાપુર અને વિસનગર ખાતે ખરીદ કેન્દ્રો કાર્ય કરવામાં આવે છે। તેવી જ રીતે સૌરાષ્ટ્રમાં રાજકોટ ઝોનના ખેડૂતો માટે જોઈએ તો અમરેલી, બાબરા, બગસરા, રાજુલા, સાવરકુંડલા, દામનગર, ટીંબી, ખાંભા, ગારિયાદર, મહુવા, પાલીતાણા, ઉમરાળા, તળાજા, બોટાદ, ઢસા, રાણપુર, ગઢડા, ભાણવડ, ઉના, ધ્રોલ, જામજોધપુર, જામનગર, કાલાવડ, માણાવદર, અંજાર, ભુજ, માંડવી, હળવદ, મોરબી, વાંકાનેર, પોરબંદર, ધોરાજી, ગોંડલ, જસદણ, જામકંડોરણા, જેતપુર, કોટડા સાંગાણી, રાજકોટ, ઉપલેટા, ચોટીલા, ધાંગધ્રા, લીંબડી, વઢવાણ અને લખતર ખાતે ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે। આ બાબતે ખેડૂતોને કોઈ સમસ્યા હોય તો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે। આ સંદર્ભે ખેડૂતોની સમસ્યા અથવા ફરિયાદ માટે વોટ્સએપ હેલ્પલાઇન નંબર 77 18 95 57 28 મોબાઈલ નંબર છે તે જાહેર કર્યો છે। ખેડૂતો આ નંબર પર મેસેજ મોકલીને સમસ્યા અથવા ફરિયાદ નોંધાવી શકે છે। મિત્રો, આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો। ખેતી વિશેના અન્ય વિડીયો અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને સબસ્ક્રાઇબ કરી લેજો। મળીશું એક નવી માહિતી સાથે, ત્યાં સુધી જય કિસાન।